તમે અહીં જોઈ શકો છો ગાંઠિયા કેટલા ફૂલી રહ્યા છે। તો ઝારા વગર પણ તમે મશીનથી આસાનીથી ઘરમાં કંદોઈથી પણ સરસ ગાંઠિયા ઘરે બનાવી શકો છો। આ જ પરફેક્ટ નિશાની છે કે તમારા ગાંઠિયા એકદમ સરસ થાય। જ્યારે આપણે ઝારા વગર મશીનથી બનાવીએ ને ત્યારે ગાંઠિયા એકદમ કડક થતા હોય છે, પણ આજે વિડીયોમાં દેખાડેલું પરફેક્ટ માપ લેશો ને તો કંદોઈ બનાવે એના કરતાં પણ સરસ અને સ્વાદિષ્ટ થશે, સાથે મોઢામાં મૂકતા ઓગળી જાય એવા બનશે। તો ફ્રેન્ડ્સ, જો તમે ક્યારેય ઘરે આ રીતે ગાંઠિયા ન બનાવ્યા હોય ને તો એકવાર આ રીતથી ગાંઠિયા જરૂર બનાવજો। એના માટે આપણે પરફેક્ટ માપ લેવાનું છે। તો અહીં મેં વજનમાં 250 ગ્રામ જેવો બેસન લીધો છે। ચણાના લોટનો ઉપયોગ ના કરવો। હવે બેસન અને ચણાના લોટમાં શું ફેર હોય છે ને એ બતાવતો વિડીયો કાલે જ અપલોડ કર્યો છે, તો તમે એ પણ જોઈ લેજો। એની લિંક હું આઈ બટનમાં આપી દઈશ। તો અહીં વજનમાં 250 ગ્રામ અને 2 કપ જેવો બેસન લીધો છે। અહીં મેઝરિંગ કપ છે એ 240 mlનો છે, એટલે એ મુજબ તમારે લોટ લેવાનો છે। તો અહીં બેસનને પહેલાં આપણે ચાળી લઈશું। તમે કોઈ પણ વાનગી બેસનમાંથી બનાવો ત્યારે એને ચાળવો જરૂરી છે, કારણ કે બેસન એકદમ ફાઇન ફ્લોર હોય છે અને એમાં ઝીણી ઝીણી ગોળીઓ વળી ગઈ હોય છે, તો એ ગોળીને છૂટી કરવા માટે લોટને સ્મૂથ બનાવવા ચાળવો પડે છે। તો લોટને ચાળી લીધો છે। હવે એક બાઉલમાં આપણે તેલ અને પાણી લેવાનું છે। બસ અહીં જ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, 250 ગ્રામ લોટ સામે તમારે 5 કપ જેવું તેલ લેવાનું છે, એટલે કે માપ મુજબ 50 ml થાય છે અને ટેબલ સ્પૂન પ્રમાણે 5 ચમચી જેવું થાય। હવે જેટલું તેલ લીધું છે એટલું જ તમારે પાણી લેવાનું છે। આ બંને વસ્તુનું માપ સરખું જ લેવાનું છે। પાણી પણ 50 ml અને ટેબલ સ્પૂન પ્રમાણે 5 ચમચી જેવું થાય। સાથે હવે અડધી નાની ચમચી પાપડીયો ખારો લેવાનો છે। આનાથી વધારે તમારે પાપડિયા ખારાનો ઉપયોગ ના કરવો। ગાંઠિયામાં પાપડિયો ખારો જ વપરાય છે, બેકિંગ સોડા નથી વપરાતો, એનું રિઝલ્ટ સારું આવે છે। સાથે હવે વજનમાં 7 ગ્રામ અને પોણી નાની ચમચી મીઠું ઉમેરવાનું છે। બસ આ પરફેક્ટ માપ છે। આ જ રીતના તમારે માપ લેવાનું છે। હવે આ બધી વસ્તુને આપણે બ્લેન્ડ કરી લેવાનું છે, અથવા તમારી પાસે વિસ્કર હોય તો એનાથી પણ તમે મિક્સ કરી શકો છો। મિક્સ કરતાં આ પાણીનો કલર સફેદ થઈ જાય છે। હવે આજે આપણે ગાંઠિયા છે ને એ મરી ફ્લેવરના કરવાના છે, એટલે ડબલ મરીવાળા અને અજમાવાળા કરવાના છે। તો અત્યારે માત્ર પાણીમાં અજમો જ ઉમેરીશું। તો હાફ ટીસ્પૂન એટલે કે અડધી નાની ચમચી અજમો ઉમેરી દીધો છે। મરી અત્યારે મિક્સ નહીં કરીએ, કારણ કે જો અત્યારે પાણીમાં મરી ઉમેરી દઈશું ને તો ગાંઠિયાનો કલર કાળો થશે, એટલે એવું ન થાય। એટલે આપણે જ્યારે લોટ બાંધીએ ને ત્યારે જ મરી ઉમેરીશું। હવે આપણે લોટ બાંધવાનો છે। તો લોટમાં ખાડો કરી જે આપણે પાણી તૈયાર કર્યું છે એ ઉમેરી દઈશું। હવે આટલા જ પાણીમાં તમારો લોટ બંધાઈ જશે। અહીં વધારે પાણી ઉમેરવાની જરૂર જ નહીં પડે। અહીં ગાંઠિયામાં તેલ વધારે હોય ને તો ગાંઠિયા એકદમ સરસ પોચા થાય છે, અને મોણમાં સરખું આપણે તેલ ઉમેરેલું હોય ને તો પછી તળતી વખતે પણ ગાંઠિયા તેલ પીતું નથી। તો 250 ગ્રામમાંથી આપણે કેટલા ગાંઠિયા થશે એ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ। તો અહીં આપણે થોડો ઘણો લોટ મિક્સ થઈ જાય પછી આપણે મરી ઉમેરી દેવાના છે। તો અહીં ડબલ મરી છે તો પોણી ચમચી જેવા મરી ઉમેરીશ। તો મરીને અધકચરા વાટી લીધા છે। તમારે અહીં એવા વાટવાના છે કે સંચાની જાળીમાંથી પ્રોપર રીતના નીકળી શકે। વધારે મોટા તમે રાખશો તો ગાંઠિયા છે એ સંચામાં અટકશે, એટલે એ મુજબ તમારે મરીનો ભૂકો કરવાનો છે। બહુ વધારે પડતો ઝીણો ભૂકો પણ ના કરો, નહીંતર ગાંઠિયા કાળા થશે। તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે તમે લોટ બાંધો ત્યારે જ મરી ઉમેરવા, અને જાળીમાં ક્યાંય અટકે નહીં એવો ભૂકો કરવો। હવે અહીં આપણે લોટ બાંધી લીધો છે। આ લોટ એકદમ સોફ્ટ જ છે, પણ હજુ આપણે આને સોફ્ટ કરવાનો છે। ગાંઠિયા એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા ઓગળી જાય એવા પોચા થાય ને એ માટે આ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે। તો અહીં આપણે લોટના 2 ભાગ કરી લેવાના છે અને લોટને એકદમ મસળવાનો છે। પણ એ પહેલાં તેલને ગેસ ઉપર ગરમ કરીશું, એકદમ લો ફ્લેમ રાખીશું, અને અહીં મેં સિંગ તેલનો જ ઉપયોગ કર્યો છે। ગાંઠિયા સિંગ તેલમાં એકદમ સરસ થાય છે। સાથે મશીનને પણ તૈયાર કરી લઈશું। અહીં જે ગાંઠિયામાં મોટા કાણાવાળી જાળી હોય છે એનો ઉપયોગ કરવાનો છે। હવે મશીનમાં આપણે તેલ લગાવી લેવાનું છે। તો હવે આપણે આટલી તૈયારી કર્યા પછી લોટને એકદમ મસળવાનો છે। તો લોટમાં 2 ચમચી જેવું પાણી ઉમેરીશું। અહીં લોટને આપણે ઢીલો બનાવવાનો છે અને એકદમ સ્મૂથ બનાવવાનો છે। ગાંઠિયા એકદમ રૂ જેવા પોચા થાય એ માટે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે। અહીં લોટમાં મોણ છે ને એ આપણે પૂરતા પ્રમાણમાં ઉમેરેલું છે, એટલે હવે લોટને એકદમ સોફ્ટ કરવાનો છે। જેટલો લોટ સોફ્ટ એટલા ગાંઠિયા સોફ્ટ થાય છે। તો હવે આપણે ફરી અડધી ચમચી જેવું પાણી ઉમેર્યું છે અને લોટને એકદમ મસળી લેવાનો છે। અહીં લોટને મસાડવામાં મહેનત જરૂર પડશે, પણ તમે આટલો મસાડશો ને તો તમારા ગાંઠિયા એકદમ સરસ
પોચા બનશે. તો હવે તમે અહીં બંને લોટ વચ્ચેનો ડિફરન્સ જોઈ શકો છો. આપણે જે મસળ્યો એ લોટ એકદમ સફેદ થઈ ગયો છે. હવે આપણે આ લોટને સંચામાં ભરી લેવાનો છે. બેસન છે ને એ હાથમાં ખૂબ જ ચોંટી જતો હોય છે, એટલે હાથ ધોઈ અને થોડું તમે તેલ ઉમેરશો અને લોટને ભેગો કરશો ને એટલે લોટ ભેગો થઈ જશે અને પછી તમે એને સંચામાં ભરી શકો છો. તો અહીં લોટને ભેગો કરી લીધો છે અને સંચામાં ભરી લઈશું. તો અહીં આપણે આટલો લોટને સોફ્ટ કરી લેવાનો છે. હવે અહીં જાળીમાંથી ગાંઠિયા છે એ તરત જ બહાર નીકળવા લાગશે. સાથે લો ફ્લેમ ઉપર તેલ પણ હવે ગરમ થઈ ગયું છે. તેલનું ટેમ્પરેચર મીડિયમ છે, પણ આપણે જેવા ગાંઠિયા પાડીશું એટલે તરત જ ઉપર આવી જાય એવું ટેમ્પરેચર રાખવાનું છે. વધારે પડતું તમે એકદમ ગરમ રાખશો તો ગાંઠિયા બળી જશે, એટલે એવું ન થાય માટે તમારે મીડિયમ ટુ લો રાખવાનું. હવે જેવા મશીનથી આપણે ગાંઠિયા પાડ્યા એટલે તરત જ ફૂલી ગયા અને ઉપર આવી ગયા. તો બસ હવે થોડા ઘણા સેટ થઈ જાય એટલે પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું. તરત જ સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ ના કરવી અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. તો ધીરે ધીરે 3 મિનિટમાં ગાંઠિયા છે એ એકદમ સરસ રીતના તળાઈ જશે. હવે જેમ જેમ તળાતા જશે ને એમ એની મેળે એના કટકા થતા જશે, કારણ કે અહીં આ ગાંઠિયા એકદમ સોફ્ટ બન્યા છે. લોટ બહુ વધારે પડતો પણ સોફ્ટ ના કરી નાખો, કારણ કે નહીંતર છે ને ગાંઠિયા ભજીયા જેવા થશે અને એ કડક નહીં થાય. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તમારે બધું મેઝરમેન્ટને યોગ્ય રીતના ફોલો કરવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો ગાંઠિયાના છે એ કટકા થવા લાગ્યા છે, એની મેળે જ તૂટવા લાગ્યા છે. તો 3 મિનિટમાં ગાંઠિયા તળાઈ ગયા છે. તો હવે એને કથરોટમાં કાઢી લઈશું. સાથે કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે. તો હવે આ ગરમા ગરમ ગાંઠિયા ઉપર આપણે મરી અને હિંગ છાંટીશું. તો મરીનો ભૂકો મેં તૈયાર રાખ્યો છે, સાથે થોડી હિંગ પણ છાંટી લઈશું. તો અહીં આપણે લોટમાં પણ મરી સારા એવા પ્રમાણમાં ઉમેર્યા છે અને ઉપરથી મરી અને હિંગ છાંટીશું ને એટલે ગાંઠિયા એકદમ સ્વાદિષ્ટ થશે. હવે આપણે બીજી વાર પણ તેલમાં ગાંઠિયા પાડી લઈશું. તો અહીં લોટ છે એ સંચામાં ક્યાંય અટકતો નથી, એકદમ સ્મૂથલી બહાર આવે છે. તો અહીં તમે જોઈ શકો છો કેટલા ફૂલી ગયા છે. તો બસ આવી જ રીતના આપણે બધા ગાંઠિયાને તૈયાર કરી લેવાના છે. હવે જે બાકી રહેલો લોટ છે એને પણ મસળીને આપણે સંચામાં ભરીને ગાંઠિયા આવી રીતના પાડી લેવાના છે. જુઓ છો ને કેટલા સ્મૂથ પડી રહ્યા છે. તેલ, પાણી, પાપડખારનું પ્રોપર બેલેન્સ ગાંઠિયાને એકદમ સરસ બનાવે છે. તો છે ને બનાવવા એકદમ સરળ. તમે ઝારા વગર પણ મશીનથી પણ આટલા સરસ ગાંઠિયા બનાવી શકો છો. બસ ખાલી વિડીયોમાં બતાવેલા મેઝરમેન્ટ પ્રમાણે તમારે બધું માપ લેવાનું છે. હવે અહીં આપણા બધા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. તો ઉપર મરી અને હિંગ છાંટી લઈશું. આ 250 ગ્રામ બેસનમાંથી આપણે 350 ગ્રામ જેવા ગાંઠિયા તૈયાર થશે. તો આ ગાંઠિયા 20 થી 25 દિવસ સુધી આવા નવા તાજા રહે છે. તમારે ક્યાંય બહારગામ ફરવા જવું હોય તો આવી રીતના બનાવીને સાથે પણ લઈ જઈ શકો છો. બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. સાથે રોટલી, ભાખરી, પરોઠા, ચા, પપૈયાનો સંભારો વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે. તો જો તમને આજની રેસીપી પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.